તો આ એટલું ધાણાનું જે બંધારણ અત્યારે આવું ગોળ રાઉન્ડમાં બધું થયું છે પૂરેપૂરું, એ કઈ દવાના પરિણામે થયેલું છે? થારના હિસાબે. થારનું શું 71 અને બીજું ફાલ ફૂલ માટે કઈ આપેલી હતી? આપણે ફૂલ જેલ. તો આ સરસ 15 મણ ખાતો 20 મણ એમ 5 મણનો વીઘે ફેર પડે. ઈ બાજુ તમે ધાણો નાનો લાગે, અંદર તમે ક્યાં થઈ ગયા? અંદર તો બહુ મોટા છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિલેશ મૂળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત સાથે આપણે દર વખતે અવનવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીના પાક વિશે કંઈક અવનવી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઓછો થાય અને કેમ વધારે ઉત્પાદન આવે એ આપણો હંમેશા ધ્યેય હોય છે. તો આજે આપણે એવા જ પાક એટલે ધાણાની પાકની વાત કરવી છે. આની અંદર ભાવેશભાઈએ જે ખેતી કરી છે એમને કેવો ફાયદો મળ્યો છે, એમને કેવા દવાના છંટકાવ કર્યા જેથી એમને ખર્ચ પણ ઓછો થયો અને આવું સરસ મજાનું એ પરિણામ એમને મળ્યું. તો ભાવેશભાઈ, તમારો સૌપ્રથમ પહેલાં પરિચય, પછી આપણે ધાણાના પાકની વાત કરીએ. ભાવેશભાઈ રજો મકવાણા, ગામ બગસરા. સરસ. ભાવેશભાઈ, કેટલા વીઘાની અંદર આ વર્ષે ધાણાનું વાવેતર છે? 5 વીઘામાં. 5 વીઘામાં. કેટલા સમયના થયા છે અત્યારે? હા, 70 દિના થયા છે. 70 દિવસના. કઈ જે બિયારણ કઈની પસંદગી કરેલી છે? જુનાગઢ વાળાનું છે, નામ નથી યાદ. બરાબર. વીઘે આપણે વાવેતરની જે વાત કરીએ તો બિયારણ કેટલું જોઈએ? વીઘે 3 કિલો. 3 કિલો. બરાબર, ખૂબ સરસ. હવે આ 70 દિવસના થયા છે તો પાયાના ખાતરોમાં તમે કેવા કેવા આપ્યા છે? પાયામાં ડીએપી અને ફોસ. ડીએપી અને ફોસ. બરાબર. એની સિવાય બીજું કોઈ? નહીં, ઉરિયા નાખ્યું છે. ઉરિયા અને ઝીંક સલ્ફેટ. બરાબર, ખૂબ સરસ. હવે આ ઉગ્યાના 70 દિવસની અંદર જે તમે માવજત કરી છે, આની અંદર ખાસ કરીને વાત કરીએ તો આની અંદર સુકારા માટે અને વૃદ્ધિ વિકાસ નવી ફૂટ માટે તમે કેવી તકેદારી લીધી છે? સુકારા માટે આપણે ઠાર માર્યું છે અને વૃદ્ધિ ને ફૂટ માટે આપણે જીગરી અને પ્રોસીડ. બરાબર. હવે અત્યારે આપણે હાઇટની વાત કરીએ તો ખેડૂત મિત્રો, આ ધાણા જે છે એ કડ સમૂહ જે છે આની હાઇટ અત્યારે બધા ખેતરની અંદર કમ્પ્લીટ થઈ ગયેલી છે અને થોડું ફૂલ એ ફ્લાવરિંગ ખૂબ સારું એ આની અંદર લાગેલું છે. દાણાના એ બંધારણની શરૂઆત આની અંદર એ થઈ ગઈ છે. એ આપ ખેડૂત મિત્રો જોઈ શકો છો કે તાણી અત્યારે બેસવા માંડી છે જીની. હવે ભાવેશભાઈ, આની અંદર તમે પહેલો છંટકાવ જે લીધો એ કેટલા દિવસે અને શાનો લીધેલો છે? આનો પહેલો છંટકાવ જીગરી અને પ્રોસીડ માર્યું હતું. હા. પછી 15 દિવસ પછી આપણે ફૂલજન માર્યું હતું, ઠાર માર્યા. હાલો, તમે જ્યારે જીગરી અને પ્રોસીડનો રાઉન્ડ લીધો તો જીગરીનું માપ કેવું રાખ્યું હતું? જીગરી આપણે 50 ml અને પ્રોસીડનું એ 25 ગ્રામ. અને તમે જીગરી પ્રોસીડના કેટલા છંટકાવ કરેલા છે? એક જ છંટકાવ. તો એનાથી આની અંદર કેવો તમને ધાણાની અંદર બેનિફિટ રહ્યો? એટલે લીલા થઈ ગયા અને ફૂટ થઈ ગઈ. ફૂટ ખૂબ સારી થઈ આની અંદર. ખેડૂત મિત્રો, ફૂટમાં તો પ્રોસીડનું કામ કંઈ ઘટે નહીં. કોઈ પણ પાકમાં તમે આપો તો નવી ડાળીઓની એ સંખ્યા ખૂબ સારી વધારે. અને જીગરી એ ખેડૂત મિત્રો ટોનિક તરીકે કામ કરે છે, છોડને છેલ્લે સુધી તંદુરસ્ત રાખે છે. જેમ માણસને આપણે બાટલો ચડાવીએ અને તાજો માજો થઈ જાય એ રીતે છોડ પણ એ છેલ્લે સુધી તમારે તાજો માજો રહેતો હોય છે. એની અંદર જે આપણે વાતાવરણની વિપરીત પરિસ્થિતિઓ જે આપણે કહીએ છીએ, જેની સામે છોડને ટક્કર ઝીલવા માટે, એટલે કે છોડને એની સામે લડવાની એ શક્તિ પૂરી પાડે છે જીગરી. જીગરી એ પંપે 50 ml અને પ્રોસીડે 25 ગ્રામ એ નાખવાની ભલામણ આપણે કરતા હોઈએ છીએ. જો કોઈ પણ પાકની અંદર 2 છંટકાવ કરી દેવામાં આવે તો એ ખૂબ સારું એની અંદર પરિણામ ખેડૂત મિત્રોને મળતું હોય છે. આની અંદર તમે ભાવેશભાઈ ફૂગનાશક તરીકે આપણે શેનો છંટકાવ કર્યો છે જેથી આની અંદર કોઈ સુકારાનો પ્રશ્ન ના આવે? આપણે ઠાર માર્યું 971. એના કેટલા તમે છંટકાવ કર્યા છે? 3 રાઉન્ડ માર્યા. 3 છંટકાવ થાર 971 ના તમે કર્યા છે. તો એનાથી તમને કેવો બેનિફિટ રહ્યો? નહીં, સુકારો જરી કઈ નહીં. સુકારોનો આમાં ક્યાં નામ નિશાની નથી? પીળો છોડ હોય નહીં, જો પીળો છોડ નથી દેખાતો. ખૂબ સરસ. તો આના જે છે તમે છંટકાવમાં પંપમાં કેટલા ml નાખેલું હતું થાર 971? 5 ml. 5 ml. માત્ર 5 ml ના ડોઝથી ખેડૂત મિત્રો કોઈ પણ પાકમાં એ સુકારાનો પ્રશ્ન હોય કે ફૂગજીનો પ્રશ્ન હોય કે જાંબુડિયાના પ્રશ્ન હોય, આની અંદર થાર 971 5 ml તરીકે નાખવામાં આવે તો આ પ્રશ્નો એ ખૂબ સારી રીતે એ હલ થઈ જતો હોય છે. પછી ભાવેશભાઈ, અત્યારે આમાં વાત કરીએ તો અત્યારે દરેક પાકમાં ફ્લાવરિંગ અવસ્થા છે, ફાલ ફૂલની અવસ્થા. આવી અવસ્થાએ તમે જે આની અંદર ફાલ ફૂલ માટે શેનો છંટકાવ કરેલો છે? હવે ફૂલ જેલ મારેલ છે 2 રાઉન્ડ. 2 છંટકાવ ફૂલ જેલના કર્યા છે. તો એનાથી તમને કેવો બેનિફિટ રહ્યો ફૂલ જેલ માર્યા પછી? ફ્લાવરિંગ સારું છે. ફ્લાવરિંગની વાત કરીએ તો આ જે તમે છંટકાવ કર્યો કેટલા દિવસ પહેલા કરેલા છે? હજી હમણાં 7 દિવસ પહેલા છંટકાવ કરેલ છે. આમાં બીજો છંટકાવ. અને એના પહેલાનો છંટકાવ કેટલા દિવસ? 15 દિવસ થઈ ગયા. 15 દિવસના અંતરે મતલબ બીજો છંટકાવ કરેલો છે. તો આની અંદર એ ફૂલ જેલ નાખ્યા પછી એક તો ફ્લાવરિંગ ખૂબ સારું લાગ્યું, પ્લસ એની અંદર બીજો શું ફાયદો દેખાણો તમને ફૂલ જેલથી? ફૂલ જેલથી ફૂલ ખરતું નથી. દાણો થઈ ગયો છે. દાણો ઝડપથી બને છે. અને છોડમાં નવી ફૂટમાં એનું કામ કેવું છે? સારું છે. આપણે જે ફ્લાવરિંગની બંધારણની જે વાત કરીએ ખેડૂત મિત્રો,
તો ફૂલ જેલના જો કોઈ પણ પાકની અંદર 1 થી 2 છંટકાવ કરવામાં આવે તો એ ફ્લાવરિંગની અંદર ખૂબ સારો એ બેનિફિટ કરી બતાવે છે, જે માત્ર 25 રૂપિયાનો પંપ ખેડૂત મિત્રોને પડતો હોય છે, જેથી ઓછા ખર્ચની અંદર જો તમારે સારું પરિણામ મેળવવું હોય તો એનો એક રાઉન્ડ એ લેવો પડે. એ આપણે અન્ના એગ્રો સાયન્સ જે સૌથી જૂની અને જાણીતી કંપની એનું એ ફૂલ જેલ કરીને આવે છે, જે 1 રૂપિયાના ખર્ચની સામે ખેડૂત મિત્રોને 60 રૂપિયા સુધીનો ફાયદો એમાં થતો હોય છે. ઓછા ખર્ચની અંદર એ ભાવેશભાઈ આમાં સારું પરિણામ મેળવું કહેવાય ને? હા, સારું પરિણામ. બરાબર. તો બીજા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ તો કેમ રહી? નહીં, વાપરવા જેવું છે, એ વસ્તુ સારી છે. એકંદરે આપણે જો વીઘા દીઠામાં ખર્ચા થતા હોય અન્ય દવાનો ઓછા થાય છે, એની દવા કરતાં આપણી દવામાં કેટલો ઘણો ફેર પડે છે. 30-40% ફેર પડે કે 50%? નહીં, 30-40% ફેર પડે. 30-40% તમારા ખેડૂત મિત્રોનો ખર્ચો ઘટી. અને કંપનીની જો આપણે વાત કરીએ તો એ જવાબદારી કેવી લે છે આની અંદર? નહીં, તોડે ડબલું પાછું દઈ દેવાનું છૂટ છે એમ, એવી વાત કરે છે કંપની? એવી વાત કરે. ખૂબ સરસ. એ ભાવેશભાઈ આપણને વાત કરી કે આ જે દવાઓની જે આપણે આજે વાત કરી છે એમાં દરેક ખેડૂત મિત્રોને એવી ભલામણ કરવામાં આવશે કે તમે એની કોઈ પણ જગ્યાએથી લાવો તેમાંથી 2 થી 5 પંપનો છંટકાવ કરો, અને તમને એની અંદર કોઈ ફેરફાર ન દેખાય તો તોડેલું ડબલું જે તમે જ્યાંથી લાવ્યો હોય ત્યાં એગ્રોવાળાને પરત કરી દેવાનું છે, તમને પૂરેપૂરા રૂપિયા એ પરત કરી દેવામાં આવશે. આવી જવાબદારી સાથે આ કંપની એ માર્કેટમાં આવી છે, તો ખેડૂત મિત્રો અવશ્ય આનો તમે પણ લાભ લ્યો. ભાવેશભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, તમારે અમારી કોઈ ભલામણ કે દવાની તમારા ગુજરાતના કોઈ પણ ખૂણે જરૂરિયાત હોય તો એના માટે અમારો હેલ્પલાઇન નંબર છે 98 244 31 335. આ નંબર ઉપર ફોન કરી તમે કોઈ પણ ગુજરાતના ખૂણે આ દવાઓ મંગાવી શકો છો, અને તમારા નજીકના સેન્ટરમાં ક્યાં મળશે એની માહિતી પણ તમે મેળવી શકો છો. પ્લસમાં શિયાળુ કોઈ પણ પાકના વાવેતરમાં કોઈ પણ માહિતીની તમારે જો જરૂરિયાત રહેતી હોય તો આ નંબર ઉપર ફોન કરી તમે શિયાળુ દરેક પાકોની માહિતી આપના સુધી એ મેળવી શકો છો. ખેડૂત મિત્રો, વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને વધારે ખેડૂતો સુધી એ પહોંચાડવાનો પ્રયત્ન કરજો, અને ચેનલમાં જો તમે નવા હોય તો આવે ને આવી અવનવી અપડેટ રોજબરોજના અમારા વિડીયો તમારા સુધી મેળવવા માટે આ ચેનલમાં નવા હોય તો અવશ્ય એને સબસ્ક્રાઈબ કરી લેજો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.